જિગ્નેશ બોલું છું PTV6 ન્યૂઝમાંથી. ઓકે. હા હા. તો હાલ એવા સમાચાર છે કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો. હા. હા હા. તો એ સાચું છે? હા, સાચું છે. ભારત આદિવાસી પાર્ટીમાંથી હાલ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ શું સાહેબ? કારણ તો ખાસ કઈ નથી, હમ 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 પણ છેલ્લા લગભગ 30 વર્ષથી ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી શાસન છે, હમ હમ હમ. અને એ શાસનને હટાવવા માટે આજની તારીખમાં એની સામે લડી શકે એવો વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી છે. હમ હમ હમ. અને એના માટે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. તો જ્યારે જોડાયા ત્યારે એ વખતે કોની કોની ઉપસ્થિતિ હતી? એ વખતે કેજરીવાલજી હતા, ઈસુદાન ગઢવી હતા, હમ હમ. ગોપાલ ઇટાલિયા હતા, ચેતરભાઈ વસાવા હતા, અને દુર્ગેશ પાઠક અને બીજા કેટલાક નેતાઓ હતા જેને હું કદાચ ઓળખતો નથી. તો આમ આદમી પાર્ટીમાં સાથે જોડાવાના અમુક જે મુખ્ય મુદ્દાઓ હોય કે જે હમ. તમને પ્રેરિત કરે એમાં જોડાવા માટે, એમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ હતા? આમ આદમી પાર્ટી એક જ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી એવી છે કે જે આદિવાસીના પ્રશ્નો માટે લડતા રોકતી નથી નેતાઓને. જે એનું ઉદાહરણ ચેતરભાઈ વસાવા છે. અને ચેતરભાઈ વસાવા અત્યારે ગુજરાતની અંદર આદિવાસીના પ્રશ્નો જે રીતે ઉઠાવી રહ્યા છે, અને પાર્ટી એમને જે રીતે સપોર્ટ કરી રહી છે, અને એ પ્રશ્નોને આગળ લઈ જવા માટે, એ પ્રશ્નોના સોલ્યુશન માટે ચેતરભાઈને પણ કેટલાક સાથની જરૂર પડતી હોય છે. અને માટે અમે બહુ સારા મિત્રો, લગભગ 1000-1500 ની સંખ્યાની અંદર આદિવાસી કાર્યકર્તાઓ જે મારી સાથે પણ કામ કરતા હતા, એવું આમ આદમી પાર્ટી જોઈન કરી છે. એટલે સાથે સાથે તમારા જેટલા પણ મિત્રો બીજા જે સાથે તમારે કામ કરતા હતા એ પણ આમ આદમી હા, પાર્ટી સાથે ઓલ ઓવર જોડાયા? ગુજરાતમાંથી 1100 ની ઉપર સંખ્યા છે ટોટલ. એટલે એ ટોટલ આંકડો કેટલો પહોંચ્યો હશે જે એક સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હોય? હા, એવું તો ચોક્કસ તો અત્યારે ના કહી શકું, પણ કાલે પરમ દિવસે ચોક્કસ ખબર પડે આપણને. છૂટક છૂટક દરેક જિલ્લામાંથી લોકો એ રીતે આવ્યા હતા કે એટલે આપણે ચોક્કસ ના કહી શકીએ. પણ બીજો ઓપ્શન હતો ને બીજી પાર્ટીમાં જોડાવાનો, તો બીજી કેમ? પાર્ટીમાં તો તમારા આજની તારીખમાં તો કોંગ્રેસ સિવાય કોઈ છે નથી, ને કોંગ્રેસમાં લડવાની તાકાત રહી નથી ગુજરાત કોંગ્રેસમાં. એ તો દુનિયાને ખબર છે. હમ હમ હમ. હમ. અને જે 2019 ના મુદ્દાનું જે સાથે તમે જોડાયા હતા ને એ પછી ને આજ દિન સુધીમાં જે ફરક હતો, એ ફરક અને જે સપોર્ટ મળવો જોઈએ એ કઈ રીતે મળે? ખોટા દાખલાનો મુદ્દો ને હતો હા, આદિવાસીના. ખોટા દાખલાનો મુદ્દો તો ચાલુ જ છે. એના હમ માટે હમ. અમારી લડાઈ સરકાર સાથે 1920 થી માંડીને આજ સુધી ચાલુ જ છે. આમ તો અમે 1917 થી લડી રહ્યા છે, બરાબર. અને 2017 થી. હમ પણ આજે પણ લડાઈ ચાલુ જ છે. આજે પણ ઘણા એટલા બોગસ આવી રહ્યા છે. આજે પણ જે આરબીસી કે જે બીજા ખોટા આદિવાસી કે માની લો કે જે નેસ બહારના જે રબારી ભરવાડ ચારણ છે, એમને ઓબીસીમાં લઈ જવાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં પડી છે, એ પણ નથી લઈ જતા. એટલે બીજેપી સરકાર અમારા આંદોલનમાં અમારી શરતો માન્ય રાખીને સમાધાન કર્યું, પણ એ સમાધાનની શરતો પૂરી કરવામાં બિલકુલ ઊણી ઉતરી. તો હવે ને હવે એને રાજકીય રીતે જવાબ આપવો પડે એવું લાગે છે. તો હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી પહેલા જ તમારો જે મુદ્દો હશે અથવા જે આગળની રણનીતિ હશે શું હશે? હજી તમે આજે જ પાર્ટી જોઈન કરી છે. હમ હમ. અને આદિવાસી સમાજના જેટલા પણ પ્રશ્નો છે, પ્રશ્નો માટે અત્યાર સુધી હું મારી આખી જિંદગીમાં લડતો આવ્યો છું. આવનાર સમયમાં પણ લડીશ. અત્યારે ચેતરભાઈ પણ આમ આદમી પાર્ટીમાં લઈને લડી રહેલા આપણે જોઈ રહ્યા છીએ. અને હું અને ચેતરભાઈ જયારે એક થઈશું તો અમારા પ્રશ્નો બાબતે ખૂબ સારી રીતે લડી શકીશું, એમ હું માનું છું. ખૂબ ખૂબ અભિનંદન, તમે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને જેટલા પણ આભાર. આદિવાસી જનસંખ્યાને લઈને જે પ્રશ્નો છે એ જલ્દીથી જલ્દી સોર્ટ આઉટ થાય, દરેકને પોતાનો હક મળે. અને એના માટે તમે જેટલું તમે જોડાયા છો તો ઈશ્વર તમને શક્તિ આપે. ખૂબ ખૂબ આભાર આપનો હા, પણ. થેન્ક યુ સાહેબ.